તો લોકશાહીનો આ મહાપર્વ અને જેનઝીનો જલવો જોવા મળ્યો છે। મતદાન મથક પર યુવાનોની ભારે ભીડ પણ જોવા મળી છે। યુવાનો ગ્રુપ સાથે મતદાન કરવા પહોંચ્યા છે। યુવાનોએ વિકાસના કામો યાદ કરીને વોટિંગ કર્યું છે તેવું તેમનું કહેવું છે, કારણ કે તેમની જે આ જનરેશન છે તેઓએ જોયું છે કે રિવરફ્રન્ટ જોયું છે। અમદાવાદની જો વાત કરીએ તો નદીની આસપાસ વિકસતું આ શહેર જોયું છે, અને બાકી શહેરોની પણ વાત કરીએ તો પોતાની રીતે તેઓ વિચારીને મતદાન કરી રહ્યા છે કે કયા પક્ષને કયા મુદ્દાના આધારે મતદાન કરવું। લોકશાહીના આ મહાપર્વની અંદર હવે યંગસ્ટરો પણ ખુલીને બહાર આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કર્યા। જોઈ શકો છો કે યંગસ્ટરોની આખી લાઈન છે, એક સાથે આખું યંગસ્ટરોનું જે ગ્રુપ છે તે હાલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાલ અહીં પહોંચ્યું છે અને પોતાનો મત છે તે આપવા માટે હાલ અહીં મતદાન બૂથો ઉપર પહોંચ્યા છે। જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે કે યંગસ્ટરો આ દેશની નીંવ છે, એટલે આ લોકશાહીના પર્વની અંદર યંગસ્ટરો પણ મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। શું કેવું છે, મત કેમ આપો છો? યંગસ્ટર તરીકે તમે આખું ગ્રુપ અહીં મતદાન કરવા માટે આવ્યા છે, શું સંદેશો યંગસ્ટર તરીકે આપનો? આપણે 100% મતદાન કરવું જોઈએ અને દરેક જે ઉમેદવારના કામ જોઈને આપણે દરેકે મત આપવો જોઈએ। દ્રશ્યોની અંદર કે લોકો પણ ઊભા છે, મતદાન કરવા માટે આપણે પહોંચ્યા છો અહીં ખાસ કરીને, શું સંદેશો? અને ખાસ કરીને યંગસ્ટર તરીકે તમે બધા એક ટીમ સાથે બધા આવ્યા છો અને લોકશાહીનો આ મહાપર્વ છે, આ પર્વમાં તમે સેલિબ્રેશન પણ કરી રહ્યા છો, શું સંદેશો આપશો અને મતદાન કરો છો તો શું વિષય ઉપર આપણે ધ્યાન રાખો છો? આપણે આપણા જે ઉમેદવાર છે એમનાથી અમને જે આશા છે એટલે એ ઉપર અમે વિચાર કરીને બધા વોટ કરવું જોઈએ। કમ્પલસરી 100% વોટિંગ થવું જોઈએ। રાઇટ ટુ વોટ છે આપણો, રાઇટ ટુ વોટ છે, વાત આજી સાહેબ જોઈ શકો છો દ્રશ્યોની અંદર લોકો પણ જોડાયા છે। શું કેવું છે જે વોટ કરવા માટે આપ પહોંચ્યા છો આજે? વોટ કરવો એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને આ કમ્પલસરી દરેક યુવાન અને દરેક જનતાએ વોટ કમ્પલસરી કરવો જોઈએ અને વોટ એવા વ્યક્તિને કરવો જોઈએ કે જેને વિકાસના કામ કર્યા છે અને આગળ પણ એ દરેક જનતાને પબ્લિકને ઉપયોગી થાય એવી રીતના વ્યક્તિને વોટ કરવો જોઈએ। કે યંગસ્ટરો પહોંચ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, આપ જોઈ શકો વહેલી સવારથી જ, કારણ કે એક તરફ ગરમીનો પારો પણ વધવાનો છે, તેની પહેલા યંગસ્ટરો પણ પોતાના જે કામ હોય એની પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને મત છે આપવા માટે હાલ અહીં તમામ લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લોકશાહીના પર્વમાં યંગસ્ટરો એટલે જેન જી જે કહેવાય છે, જેન જી પણ આજે અહીં ઉત્સાહ સાથે મતદાન કરવા માટે જોવા મળી રહી છે। અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। પંચમહાલમાં મોરવા હડફના જૂના વાલૈયા મતદાન મથકે ઈવીએમ ખોટકાયું। ઈવીએમમાં ટેકનિકલ ખામીના કારણે હજી મતદાન શરૂ નથી થઈ શક્યું। ઈવીએમ ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી છે, મતદાન શરૂ કરાવવા કામગીરી ચાલી રહી છે। આ પહેલા રાજકોટ અને સુરેન્દ્રનગરથી પણ આવા જ સમાચાર હતા, પરંતુ ત્યાં ઈવીએમમાં જે ક્ષતિ હતી તેને દૂર કરી દેવામાં આવી। મોરવા હડફના જૂના વાલૈયા મથકે હજુ એક ક્ષતિ દૂર નથી થઈ, મતદારોને રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે। તો બોટાદમાં લગ્નના દિવસે યુવતીએ કર્યું છે મતદાન, કે પહેલા મતદાન અને પછી બીજા બધા કામ, પછી લગ્નનું કામ જ કેમ ના હોય। બોટાદમાં વોર્ડ નંબર 6 માં સરકારી શાળામાં મતદાન કર્યું છે। લગ્ન પહેલા ઉજવ્યો છે લોકશાહીનો આ મહાપર્વ। લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ આ દુલ્હને કરી। આ લોકશાહીનો પર્વ છે, આ ઉજવવું જ પડે ને કરવું જ પડે મતદાન। આજે તમારા લગ્ન છે, જાન આવી ગઈ છે કે આવવાની તૈયારી? આવવાની તૈયારી આવી ગઈ છે, તોય કરવા આવીશું મતદાન। ઉત્સાહ છે લોકોને, મતદાન તો કરવું જોઈએ। લોકશાહીનો પર્વ છે એ ઉજવવો જ પડે। અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ મનોજ નિનામાએ મતદાન કર્યું। શામળાજીના જાબ ચિતરિયા ગામે તેમણે મતદાન